લડી શકાય છે એવો વિશ્વાસ પેદા થયો। આ કન્વર્જનનું કામ શોધવાનું કામ આ ગરીબોના કલ્યાણને માટે મેં મારા જીવનનો એક મંત્ર બનાવ્યો છે। મારો મંત્ર બનાવ્યો છે કે પહેલા શૌચાલય પછી દેવાલય। અરે મંદિરો બનવા હતો તો પછી બનશે, પહેલા ગામડાના ઘરમાં ગરીબના ઘરમાં શૌચાલય બને અને ઘરમાં શૌચાલય બનશે તો ઘર પણ મંદિર જેવું બની જશે। અને તેથી પહેલા શૌચાલય ફિર આ સરકારે ચિરંજીવી યોજના કરી। આ ચિરંજીવી યોજના અંતર્ગત ડોક્ટરો સાથે કરાર કર્યા કે ગરીબ સુવાવડી બહેન એની સુવાવડ કરવી હશે તો એ બહેનના સુવાવડનો ખર્ચો ગાંધીનગર તેનો ભાઈ મોકલવા તૈયાર। આવાસો બનાવવાની યોજના હોય, શૌચાલયો બનાવવાની યોજના હોય, ગરીબો ભણે શાળાઓને રિપેરિંગ કરવાનું કામ હોય, ગરીબો ભણે એવી શાળાના ઓરડા વધારવાનું કામ હોય, ગરીબો ભણે એવા શિક્ષકોની સંખ્યા વધારવાનું કામ હોય, ગરીબ બાળકોના આરોગ્ય પરીક્ષણનું કામ હોય, ગરીબ ગણાઈને એટલી યોજનાઓ ગરીબોના કલ્યાણ માટે આ સરકાર ચલાવી રહી છે। અને આજે ગરીબોને અહેસાસ થઈ રહ્યો છે કે ગરીબીના નામે વાતો નહીં, નક્કર કામ થયા પછી ગરીબીની ચર્ચા કર।